વાવની આસરાવાસ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 વચ્ચે એક જ શિક્ષક. શાળાને તાળાબંધીની ચીમકી. 349 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક. ગ્રામજનોએ વાવ શિક્ષણ કચેરીમાં રજૂઆત કરી. શાળામાં શિક્ષકોની ઘટ નહીં પૂરવામાં આવે તો 10 દિવસમાં શાળાને તાળાબંધીની ચીમકી. અંતરિયાળ ગામડાઓ સુધી શિક્ષણનું સ્તર સુધરે અને ગામડાઓ સુધી શિક્ષણ પહોંચે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ સાચા અર્થમાં શિક્ષણ પહોંચતું નથી અને બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે અંતે જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાવ તાલુકાની અસારાવાસ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ કાયમી શિક્ષકને લઈ સ્થાનિક લોકોએ તંત્ર સામે ભારે રોષ ફેલાવ્યો છે. ત્યારે કાયમી શિક્ષકોની નહીં હોવાના કારણે 349 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. અસારાવાસ ગ્રામજનોએ વાવ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ શિક્ષણ કચેરીમાં આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે અસારાવાસ પ્રાથમિક શાળામાં છેલ્લા 5 મહિનાથી જ શિક્ષકોની ઘટ છે. હાલમાં કાર્ય શિક્ષકોની સંખ્યા 5 છે, જેમાં એક કાયમી શિક્ષક છે જેમની બદલીનો ઓર્ડર થયેલ છે અને 4 જ્ઞાન સહાયક શિક્ષકો છે, જેમાં એક શિક્ષક પ્રસૂતિની રજા પર છે. તો હાલમાં કાર્ય શિક્ષકો 4 છે, જે 4 શિક્ષકો પૈકી એક શિક્ષક વહીવટી તેમજ અન્ય શાળાના કામમાં કાર્યરત રહે છે. તો અહીં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના ક્લાસ છે અને બાળકોની સંખ્યા 349 છે અને આ 4 શિક્ષકો આટલા બાળકોને કઈ રીતે યોગ્ય શિક્ષણ આપી શકે? અત્યારે 30 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક સરકાર જોગવાઈ છે, તો અહીંની સંખ્યા મુજબ 12 શિક્ષક હોવા જરૂરી છે. અત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય છે. આગામી 10 દિવસમાં માંગણી નહીં સ્વીકારવામાં આવે તો શાળાને કાયમી માટે તાળાબંધી કરશે તેમ જણાવ્યું. 1 થી 8 ધોરણ છે, ત્યાં 350 છોકરા છે. 4 જ્ઞાન સહાયકના શિક્ષક અને એક કાયમી શિક્ષક છે અને કાયમી શિક્ષકની પણ બદલી થયેલી છે અને છોકરાઓને અત્યારે ભણતરનો કોઈ યોગ્ય નિયમ મળતો નથી. ખૂબ રજૂઆત કરવા છતાં આજે અમે વાવ તાલુકા શિક્ષણ અધિકારી પાસે આવેલા છીએ અને અમે અમારો આવેદનપત્ર આપેલું છે. જય માતાજી. 4 છે, મેન સાહેબમાં સરકારી સાહેબ એક જ છે, 4 જ્ઞાનતા છે. તો સરકારને વિનંતી કરીએ છીએ કે અમારું છોકરું નપાસ થાય તો નપાસ તો થતું નથી, પરીક્ષા તો આલવા પાત્ર છે નહીં, એમને પાસ થઈ જાય છે, કોઈ આવડતું છે નહીં છોકરાને. 5મું ભણે છે, 4થું હાલ. શિક્ષક એક છે, એમને તો સરકાર એમ કહે છે કે ભાઈ કાગળ ઉપર કોમ્પ્યુટર ઉપર બેહારી રાખો, એમની નોંધ કોમ્પ્યુટર ઉપર છે. એ કોમ સરકારી કોમ કરે છે, 4 સાહેબો ભણાવે છે તો 365 શિક્ષકોની ઘટ છે. તમારી મોગ શું છે? શિક્ષકોની મોગ છે અમારી કે 4 શિક્ષકો, એક શિક્ષક ઉપર સરકારી શાળા હેલે ચાલે જ નહીં, એક ઉપર શિક્ષક સરકાર, બરોબર. તો ઘટ તો છે. 311 અહીંયા આપણે કચેરી આવ્યા હતા કે તાલુકામાં પૂરતા મળતા નથી શિક્ષકો, તો અને જે શિક્ષકો છે એમની બદલી થઈ જાય, પાછા રિટર્ન શિક્ષકો મળતા છે નહીં કોઈ. અસારાવાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટના લીધે અસારાવાસમાંથી ગામના લોકો મારી સામે આવ્યા હતા. એ લોકોની માગણી હતી કે અમારે કાયમી શિક્ષક મૂકવા, પણ હવે કાયમી શિક્ષકમાં હવે નવા વિદ્યા સહાયકની ભરતી થનાર છે. ટૂંક સમયમાં નવા વિદ્યા સહાયક આવી જશે અને હાલમાં જે ઘટ છે, જ્ઞાન સહાયક છે 4 જણને, એક શિક્ષક છે, 5નો હાલ કામગીરી કરે છે, છતાં બીજા 2 શિક્ષકોની કામગીરી કરી અને એપ્રિલ સુધી, પરીક્ષા સુધી હું કામગીરીની વ્યવસ્થા એમને કરી આપીશ. નબળું શિક્ષણની રજૂઆત કરતા હતા, પરંતુ અમે એના માટે CRC બીટ કેળવણી નિરીક્ષકને મોકલી સતત મોનિટરિંગ કરવડાવશું અને જે એમને ઘટનો મુદ્દો છે એ આગામી ભરતીમાં અમે એનો સોલ્યુશન લાવી શકીશું અને ભરતીમાં એમની શાળાની ઘટ પૂર્ણ કરીશું. અસારાવાસ પ્રાથમિક શાળાના વાલીઓ, તમામ વાલીઓ શાળાની અંદર શિક્ષકોની ઘટ હોવાથી વાવ તાલુકાના શિક્ષણ શાખામાં આવેદનપત્ર લેવામાં સાથે સહમત થઈને આવ્યા હતા. ત્યારે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે 311 વાવ તાલુકા લેવલે શિક્ષકોની ઘટ છે. ત્યારે અસારાવાસ પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણ, તેમાં શિક્ષક સરકાર માન્ય એક જ શિક્ષક છે. ત્યારે વાલીઓ સહમત થઈને વાવ તાલુકા પંચાયત શિક્ષણ શાખાની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા. ત્યારે ખરેખર તો સરકાર તો એવું માનતી હોય કે બેટી પઢાઓ શિક્ષણ વધારો અને બેટી પઢાઓ તો અસારાવાસથી તમામ ગ્રામજનો, વાલીઓ આજે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એનું કારણ છે કે અમારે શાળાની અંદર 1 થી 8 ધોરણ છે, 360 છોકરા છે, એમાં શિક્ષક સરકારી એક જ છે અને જે
પ્રાઇવેટ મૂકેલા 3 માણસ છે, એમાં 2 જ હાજર રહેશે. એટલે અમારે શિક્ષણ આખું કથળી ગયું છે. છોકરાઓને 1 થી 7 ધોરણ કે 8 ધોરણ ભણતો હોય એને પૂછો તો કંઈ કેટલા હોય, કેટલા થાય, 99 કેટલા થાય, 98 કેટલા થાય, કોઈ શિક્ષણની કોઈ બાબતમાં કોઈ ખબર જ નથી અમને. એનું કારણ છે કે 2 વર્ષથી શિક્ષકોની અમારે મોટી ઘટ છે. અમે જે આવેદનપત્ર દેવામાં આવ્યા એના શિક્ષણ અધિકારીએ અમને કીધું કે અમારે 311 શિક્ષકોની ઘટ છે. એટલે અમારે આ શિક્ષકની ખાસ જરૂર હોવા છતાં અમને ઉપરથી એવું કીધું કે અમારી પાસે હાલ શિક્ષકો કોઈ છે નહીં. બેટી બઢાઓ બેટી બચાવો આ જે સૂત્ર છે એનો તો કોઈ અર્થ રહેતો નથી. એનું કારણ છે કે 1 થી 8 ધોરણવાળાને કોઈ આવડતું નથી. એનું કારણ એક જ છે કે શિક્ષક એક છે અને એની કોમ્પ્યુટરની કામગીરી વધારે હોય છે, એટલે એ શિક્ષણ આપી શકતા નથી. એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કે અમને તમે ઓછામાં ઓછા 5 શિક્ષકો આપો. એટલે એમણે અમને અઠવાડિયાનો એક સોમવાર સુધી વાયદો આપ્યો છે કે અમે અઠવાડિયાની અંદર તમને 4-5 શિક્ષકો આપશું. ત્યાં સુધી અમે રાહ જોવાના છો ને કે અમે અઠવાડિયા પછી શાળાને તાળાબંધી મારવા જેવી પોઝિશન અમારે થશે. એનું કારણ છે કે જો શિક્ષણ કોઈ આવડતું તો છે નહીં 1 થી 8 ધોરણવાળાને. જો અમે શાળામાં જાય ઘરે રહેવામાં કોઈ ફરક પડતો નથી. અહીંયા જઈને રખડવાનું છે તો ઘરનું કામ અમે કરાવીએ. એટલે અમે વિનંતી કરીએ છીએ, વારંવાર વિનંતી કરી છે, પણ કોઈ શિક્ષક આવ્યા નથી. જય માતાજી. રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ.